નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જીવ વિજ્ઞાનના નવા પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ એની આપણે ચર્ચા કરીએ. આ પ્રકરણ છે એ 5 ગુણની અંદર પૂછવામાં આવે છે. તો આપણે પહેલા કેટલાક સામાન્ય એવા પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલ છે? તો સામાન્ય રીતે પ્રજનનની વાત કરીએ તો પ્રજનન છે એની અંદર બે પ્રજનનની વાત આવે. એક તો લિંગી પ્રજનનની વાત આવે અને બીજી અલિંગી પ્રજનનની વાત આવે છે. હવે લિંગી પ્રજનનની વાત આવે ને તો એ લિંગી પ્રજનન હોય ને એમાં બે પિતૃ હોય, નર હોય ને માદા હોય. એમાં સંતતિ ઉત્પન્ન થાય એ ઘણી વખત પોતાના પિતૃના લક્ષણોને આબેહૂબ મળતી ન પણ આવતી હોય, થોડા ઘણા વ્યવહારમાં જોવા મળે છે. અલિંગી પ્રજનનની વાત કરીએ ને તો એની અંદર એક જ પિતૃ હોય એટલે વિવિધતા બહુ ઓછી સર્જાય, છતાંય એમાં થોડી ઘણી ભિન્નતા તો જોવા મળે જ છે. પ્રજનન આ એક ગુણની અંદર પ્રશ્ન તે પૂછી શકાય, પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ કયું? તો કે પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વનું પરિણામ એ કે નવી સંતતિ છે જે ઉત્પન્ન થાય એ સમાન આકાર અને સમાન બંધારણ હોવું એ એની મહત્વપૂર્ણ પરિણામ છે. આનુવંશિકતાના નિયમો શું નિર્ધારણ કરે છે? તો કે આનુવંશિકતાના નિયમો ન્યા એ નિર્ધારણ કરે છે કે જે કંઈ પણ લક્ષણો હોય એ આનુવંશિક માહિતી હોય એનું વહન છે એ આવનારી સંતતિઓમાં થાય છે એવું કહી શકીએ. ફરી પાછું કહું છું, પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિ ઉત્પન્ન થાય એમાં સમાન આકાર હોવું અને બંધારણ હોવું એ ભાગ છે. અને આનુવંશિકતા એટલે કે જે કંઈ પણ લક્ષણો છે એ પિતૃ પેઢીમાંથી સંતતિમાં વહનની ઘટના છે એમ આપણે કહી શકીએ છીએ. સમાનતા અને ભિન્નતાનો અર્થ શું? તો કે સમાનતાનો અર્થ એવો થાય કે એક સરખાપણ, ભિન્નતાનો અર્થ થાય કે અલગપણ. આપણે પ્રકરણ 8 ની અંદર ભિન્નતાની વાત કરી હતી. સમાનતાની વાત કરીએ તો કે જે કંઈ પિતૃ છે એ પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવે. જો સંતતિમાં બધા લક્ષણો પિતૃને મળતા આવતા હોય, બધા લક્ષણો, તો એ લક્ષણોને સમાનતા કહેવાય. ભિન્નતાની વાત કરીએ તો ડીએનએ જે એક પ્રકારનું જનીન દ્રવ્ય છે એમાં ન્યૂનતમ એવા ફેરફારો સર્જાય. એ ફેરફારોને કારણે શું થાય છે? ભિન્નતા સર્જાય છે અને સંતતિ છે એ આબેહૂબ પોતાના પિતૃને મળતી આવતી હોતી નથી. પ્રશ્ન બોલું છું, લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. લક્ષણો હોય એની આનુવંશિકતા માટે આપણે આધારભૂત બાબતની વાત કરીએ તો પ્રત્યેક લક્ષણ હોય ને એ બે અથવા વધારે વૈકલ્પિક સ્વરૂપો ધરાવે. આપણે ઉદાહરણ સમજશો એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ પડે. હવે આ જે લક્ષણો છે એનું નિયંત્રણ કોણ કરે? તો કે એનું નિયંત્રણ જનીન કરે છે. જનીન રંગસૂત્ર પર રહેલા હોય છે. માતા અને પિતા એના જે જનીન દ્રવ્ય છે એ વારસાની અંદર એ સંતતિમાં ઉતરી આવે છે કહી શકીએ. હવે મેં તમને કીધું કે કોઈ એક લક્ષણ છે એ બે પ્રકારના વૈકલ્પિક સ્વરૂપો ધરાવે છે એવું આપણે કહી શકીએ. તો એ કઈ રીતે કહી શકીએ? તો કે કાનની જોડાયેલી બૂટ અને કાનની મુક્ત બૂટ. અમારી કાનની મુક્ત છે, બરાબર, એ મુક્ત છે. ઘણા લોકોની બૂટ આ રીતે જોડાયેલી હોય તો એ શું થયા? એક લક્ષણના બે વૈકલ્પિક સ્વરૂપો થયા કહી શકાય. જોવા લેવા બધા પ્રશ્ન પૂછવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, સંતાન માં દરેક લક્ષણ માટે બે વિકલ્પો શા માટે હોય છે? આ બે વિકલ્પો પૈકી સંતાન કે સંતતિમાં કયું લક્ષણ જોવા મળે છે? તો હમણાં જ આપણે વાત કરી
કે માતા અને પિતાના જે કંઈ પણ જનીન દ્રવ્ય છે એ સંતતિમાં ઉતરી આવે છે અને ડીએનએ છે એ સંતતિમાં સ્થળાંતર કરે છે, એટલે સંતતિ છે એ પિતૃને મળતી આવતી હોય છે, પણ એમાં ન્યૂનતમ ફેરફારો પણ જોવા મળે છે. હવે અહીંયા એક ઉદાહરણ આપવાનું છે, કાનની મુક્ત બૂટ અને કાનની જોડાયેલી બૂટ. યાદ રાખજો, હવે લક્ષણ આવશે પ્રભાવી, પ્રચ્છન્ન. પ્રભાવી એટલે વધારે અસર કરે, મજબૂત લક્ષણ કહેવાય. પ્રચ્છન્ન એટલે હલકું કે નબળું લક્ષણ કહેવાય, કહી શકાય છે. તો માતા કે જેની કાનની બૂટ છે એ મુક્ત છે અને પિતા કે જેની કાનની બૂટ છે એ જોડાયેલી છે, તો મોટા ભાગે જે સંતતિ ઉત્પન્ન થાય એ કાનની મુક્ત બૂટ વાળી ઉત્પન્ન થાય છે. તો એનો અર્થ એવો કહેવાય કે જે કાનની મુક્ત બૂટ છે ને એ કેવું લક્ષણ કહેવાય? એ પ્રભાવી લક્ષણ છે એવું કહી શકાય છે. હવેનો જે પ્રશ્ન છે એ અલગ અલગ રીતે પૂછાય છે, એ હું લખું છું. વટાણામાં છોડની ઊંચાઈના લક્ષણ માટે જનીન કેપિટલ ટી પ્રભાવી અને જનીન સ્મોલ ટી પ્રચંડ છે. મેન્ડલના પ્રયોગના આધારે સમજાવો. મેન્ડલના પ્રયોગના આધારે સમજાવો. અથવા એમ કહી શકીએ કે વટાણામાં કોઈ એક લક્ષણની બે પેઢીઓની આનુવંશિકતા સમજાવો. આ પ્રશ્ન હજી ત્રીજી રીતે પૂછી શકાય. મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ વર્ણવો. અગત્યનો પ્રશ્ન છે. જો મેન્ડલ નામનો જે વૈજ્ઞાનિક હતો ને, એ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે અહીંયા આનુવંશિકતાના અભ્યાસ માટે બગીચામાં રહેલા વટાણાના છોડની પસંદગી કરી. વટાણાના છોડનું વૈજ્ઞાનિક નામ છે ને એ પીસમ સટાઇવો છે. હવે એને જે વટાણાના છોડની પસંદગી કરી એમાં લક્ષણો કેવા પસંદ કર્યા? તો કે છોડની ઊંચાઈ હોય ને, એ છોડની ઊંચાઈને એને લક્ષણ તરીકે પસંદ કર્યા. તો કે એને શું કર્યું? તો કે એને બે છોડ લીધા, એક છોડ ઊંચો અને બીજો છોડ નીચો. જો ધ્યાનથી સાંભળજો, વટાણાનો જે ઊંચો છોડ છે ને એને બે વખત કેપિટલ ટી વડે દર્શાવવામાં આવ્યો છે અને નીચો છોડ છે ને એને બે વખત સ્મોલ ટી વડે દર્શાવવામાં આવ્યો છે. સંકરણનો જે પ્રયોગ કર્યો એમાં શું કર્યું એને? તો કે ઊંચા છોડનું સંકરણ છે ને એ નીચા છોડ સાથે કર્યું. અર્ધીકરણ એટલે અડધું. એટલે કહેવાનું શું થયું? આ બંને વચ્ચે સંકરણ થયું ને ત્યારે F1 સંતતિ એટલે કે F1 પેઢી ઉત્પન્ન થઈ. હવે ઈ જે F1 પેઢી ઉત્પન્ન થઈ કેવી થઈ? તો કે બધા છોડ કેવા હતા? તો કે એની બધા જ છોડ ઊંચા હતા એવા પ્રાપ્ત થયા. તો જુઓ સંતતિ કેવી ઉત્પન્ન થઈ? તો કે પહેલા કેપિટલ T છે, પછી શું છે? સ્મોલ t છે. હવે વિચારો, અહીંયા નીચા છોડ માટે T છે અને ઊંચા છોડ માટે T છે, તો છોડ શા માટે ઊંચા પ્રાપ્ત થયા? તો એનો અર્થ એવો છે કે કેપિટલ T છે ને એની હાજરી છોડ ઊંચા હોવા માટે જવાબદાર છે. હવે આ જે પ્રથમ પેઢી F1 મેળવીને એનું શું કરવામાં આવ્યું? સ્વફલન કરવામાં આવ્યું, અથવા આપણે એમ પણ કહી શકીએ કે એનું સ્વપરાગયન કરવામાં આવ્યું. હવે જ્યારે એનું સ્વફલન કરવામાં આવ્યું ને ત્યારે કઈ રીતે સંતતિ પ્રાપ્ત થઈ? ધ્યાનથી સાંભળજો. આ આપણી F1 ની પેઢી છે, એનું સ્વફલન કર્યું એટલે બે વખત આપણે લખ્યા. હવે આ જે છે આ t, આ સ્મોલ t, આનો કેપિટલ T, આ સ્મોલ t. આ જે કેપિટલ T છે ને એ બંને વખત આની સાથે જોડાશે. જો આ પહેલી વખત જોડાણો એટલે આનો કેપિટલ T અને આનો કેપિટલ T.
હવે આ t છે એ આની સાથે જોડાય તો આ કેપિટલ T અને પછી આ સ્મોલ t. હવે આ t આની સાથે જોડાય તો કેપિટલ T અને સ્મોલ t, પછી આ આની સાથે જોડાય તો બંને વખત સ્મોલ t. હવે આપણને તરત પ્રશ્ન ઉદ્ભવ થાય કે શા માટે આ ત્રણેય આ બે જગ્યાએ પહેલા કેપિટલ T લીધો? તો કે પહેલા કેપિટલ T લેવાનો અર્થ એમ છે કે આપણે F1 સતંત્રીની અંદર જોયું કે કેપિટલ T છે ને એ પ્રભાવી લક્ષણ છે અને હંમેશા યાદ રાખો પ્રભાવી લક્ષણ છે ને એ હંમેશા પહેલા દર્શાવવાનું હોય, પ્રચ્છન્ન લક્ષણ હોય ને એ હંમેશા પછી દર્શાવવાનું હોય. આ વસ્તુ યાદ રાખજો. તો જુઓ અહીંયા આપણને ત્રણેય છોડ મળ્યા એ બધા ઊંચા છોડ મળ્યા એટલે આપણે એમ કહી શકીએ 75% છોડ છે કેવા મળ્યા? ઊંચા મળ્યા અને 25% છોડ છે કેવા મળ્યા? નીચા મળ્યા. તો જુઓ એનો અર્થ એવો થયો કે કેપિટલ T બે વખત હોય, આ કેપિટલ T એક વખત હોય તો ઈ વસ્તુ શું દર્શાવે છે? તો કે ઈ વસ્તુ એ દર્શાવે છે કે કેપિટલ T છે એ છોડ ઊંચા હોવા માટે જવાબદાર છે, એ પ્રભાવી લક્ષણ છે. અને સ્મોલ t છે એ બે વખત હોય ને જોડમાં બે વખત તો ઈ છોડ કેવો હોય? નીચો હોય એમ કહી શકાય છે. તો મેન્ડલના એક સમીકરણની અંદર આપણને 3:1 નું પ્રમાણ મળ્યું એટલે કે ત્રણ ભાગ કેવા છે? ઊંચા છે અને એક છોડ કેવો છે? નીચો છોડ છે આપણે કહી શકીએ છીએ. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આપણે કહી શકીએ છીએ. તો વિડિયો લેક્ચર 2 થી 3 વખત જોજો. આ સાથે આજનો વિડિયો લેક્ચર અહીં પૂરો થાય છે.